ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે। અમદાવાદમાં 248 દિવસ બાદ આજે ફરી ખુલશે કેમ્પ હનુમાન મંદિર। એક સમયે કેમ્પસમાં માત્ર 200 લોકોને જ પ્રવેશ આપવામાં આવશે। મંદિરના દ્વાર ખોલવા મામલે ટ્રસ્ટી અને આર્મી તરફથી પણ મંજૂરી મળી ગઈ છે। કોરોનાની ગાઈડલાઇન્સના પાલન માટે મંદિર ટ્રસ્ટ તરફથી પૂરતી વ્યવસ્થા કરાઈ છે। સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે માર્કિંગ પણ કરવામાં આવ્યું છે। દર્શન માટે આવતા લોકોનું થર્મલ ગનથી ચેકિંગ અને સેનિટાઇઝેશનની કામગીરીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અમદાવાદમાં 248 દિવસ બાદ હવે ભક્તો માટે ફરી કેમ્પ હનુમાનના દર્શન બન્યા છે શક્ય। 248 દિવસથી બંધ હનુમાનજીના દ્વાર આજે ખુલતા હવે ભક્તો પણ તેમના દર્શન કરી શકશે। એક જ સમયે 200 લોકોને જ પ્રવેશ આપવામાં આવશે। બસો 48 દિવસ બાદ આજે અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરના દ્વાર ખુલશે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરે અને આજે તમામ ભક્તો માટે અહીં દ્વાર ખુલ્લી દેવામાં આવ્યા છે। અનેક વાદ વિવાદ બાદ હવે આ જે મંદિરના જે દ્વાર છે તે ખોલી દેવામાં આવ્યા છે અને તમામ જે હનુમાન ભક્તોને સૂચન પણ આપવામાં આવ્યું છે કે તમામ લોકો મૂર્તિ સમક્ષ માત્ર 10 સેકન્ડે જ ઊભા રહી શકે તેટલો સમય આપવામાં આવ્યો છે। એક સાથે 200 વ્યક્તિ દર્શનનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। જેટલા પણ અહીંયા આગળ હનુમાન ભક્ત આવે તેમનું ઓળખપત્ર તેમની સાથે લઈને આવવાનું રહેશે। સાથે જ થર્મલ સ્ક્રીનિંગ અને સેનિટાઈઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જોકે લાંબા સમય બાદ આ મંદિર ખોલવામાં આવ્યું છે। અનેક વખત ભક્તો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જલ્દીથી મંદિર ખોલવામાં આવે ત્યારે પ્રશાસન દ્વારા હવે આ નિર્ણય લેવામાં આવી ગયો છે અને આજથી તો આ મંદિરના જે દ્વાર છે તે ખોલી દેવામાં આવ્યા છે અને વહેલી સવારથી જ તમામ જે ભક્તો છે તે કેમ્પના હનુમાનના દર્શનનો લાભ લઈ શકે। કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ। दादा प्रति बहुत श्रद्धा है और श्रद्धा भी पूरी થાય છે મારી। जब तक मंदिर नहीं खुलेगा मैं ढाडी नहीं बनाऊंगा, ऐसी मैंने बाधा रखी थी। आज मंदिर के दर्शन हो जाएंगे, भगवान के दर्शन हो जाएंगे, उसके बाद मैं अपनी सेविंग भी करवा दूंगा। ये लॉकडाउन के बाद बंद हो गया था, उसके बाद खुला ही नहीं। मैं हर मंगलवार शनिवार को यहाँ आता हूँ, बाहर से धोख दे के चला जाता हूँ। आज मेरे को बहुत खुशी है, मेरे दर्शन हो जाएंगे, भगवान के दर्शन हो जाएंगे, मेरे को बहुत आनंद है।